मारे चुड़ले बैठो रे मोर क्या बोले। સોનુ સોનુ મમ્મી દયા બની ગઈ. ચાલો મમ્મી આપણે ગરબાની પ્રેક્ટિસ કરીએ. હાલો કરીએ. ઘરમાં આવે ગેસ્ટ મમ્મી મારી બેસ્ટ. તું મને કે સલાહ દેવા મારે તો હું તો કરવું જ છે. આ બબીતા છે ને જ્યારે હોય ત્યારે નંબર લઈ જાય. કેમ વળી હમણાં તો બહુ કહેતી હતી ને. ઈ બધી વાત મૂકો. રાતે વેલા વહી આવજો, જમવાનું બહારથી લેતા આવજો. મારે ગરબાની પ્રેક્ટિસ કરવાની છે એટલે મને છે ને ટાઈમ જ નહીં મળે. ઘરે આવે ગેસ્ટ મમ્મી મારી બેસ્ટ. मारे चुड़ले बैठो रे मोर क्या बोले, क्या बोले मोर क्या बोले। मारे चुड़ले बैठो, मारे चुड़ले મમ્મી હજી નવરાત્રી નથી આવી. આપણે દરરોજ નવરાત્રી જ હોય. સોનુ 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 મમ્મી દયા બની ગઈ. શું દયા? કોની દયા? જેઠાલાલમાં દયા આવે ને એવી જ બની ગઈ છે. અરે વાહ તો આપણી મમ્મી ટીવીમાં આવશે. ચાલ ચાલ મમ્મી પાસે જઈએ. અરે ટપુ તું તો એમ કરતો ને કે મમ્મી દયા બની ગઈ. મમ્મી હમણાં જ ગરબા લેતી હતી. ક્યારની ગરબા જ લેતી હતી. થાકી ગઈ ને એટલે કામ કરવા માંડી. આ હમણાં નવરાત્રી આવે છે, પ્રેક્ટિસ તો કરવી જ પડે ને. હવે મારા પગય દુખે છે, હાલો સોફે જઈને આરામ કરું. ચાલો મમ્મી આપણે ગરબાની પ્રેક્ટિસ કરીએ. હાલો કરીએ. ટપુડા તારે ડખા બંધ કરવાના છે કે નહીં? આ એકવાર કીધે સમજ નથી પડતી કે હું? મમ્મી એ કોઈ દિવસ એક વાતમાં સમજતો જ નથી. બહુ તોફાની છે. તારી જેટલો જ તોફાની છે. આ બે માંથી એકયના વખાણ કર્યા જેવા નથી. આ નવરાત્રીમાં આખી સોસાયટીમાં બધાય નંબર લેવાના છે. એટલે મેં સૌથી પહેલા પ્રેક્ટિસ ચાલુ કરી દીધી. મમ્મી આપણે બાજુવાળા બબીતા આંટીથી બેસ્ટ ગરબા લેવાના છે. સાચી વાત છે ટપુડા, તારી સાવ સાચી વાત છે. ઘરમાં આવે ગેસ્ટ મમ્મી મારી બેસ્ટ. ઘરમાં આવે ગેસ્ટ મમ્મી મારી બેસ્ટ. વાહ મારા બચ્ચાઓ વાહ. પણ છે ને આપણે ઘરે ગેસ્ટ આવે ને એવી કોઈ પ્રાર્થના નથી કરવાની. ઓકે? ઓકે મમ્મી. તું ક્યાં જાસ? આવ આવ. મમ્મી આ વખતે દાંડિયાના જગ્યાએ આની સાથે ગરબા રમીએ તો નો ચાલે? નો ચાલે. આજ બેસ્ટ છે. દર વખતે તારું નો હાલે હો. આ વખતે મારું ચાલશે. કઈ એટલે સીધું બાજવાની જ વાત. આમ હોમવર્ક કરવા જાવ ને ભાઈ તો ખબર પડે. લાવો આમ બે. મારે હોમવર્ક છે જ નહીં. મમ્મી આ ખોટું બોલે છો. ચૂપ. તમે બે ચૂપ થઈ જાવ અને જાવ આમ રૂમમાં બે. સોનુ આપણે હોમવર્ક નથી કરવું. ટીચર ક્યાં જોવા આવવાના છે ઘરે. ઓનલાઈન માં કાઈ નો ખબર પડે. તું મને કે સલાહ દેવા મારે તો હોમવર્ક કરવું જ છે. હા હા તું ભણ ભણીને કલેક્ટર થઈ જાય. હું મમ્મી પાસે જાઉં છું. મમ્મી ભૂખ લાગી. હા તો રસોડામાં પડ્યો ને નાસ્તો, હું અહીં હારે લઈને બેઠી છું. મમ્મી પિઝા મંગાઈને. બરાબર, હોમવર્ક
આવે, પેટમાં દુખે ને ભૂખ લાગે નહીં? ના ના મમ્મી એવું કાંઈ નથી. તો જા છાનો માનો હોમવર્ક કરવા માંડ. હોમવર્ક હું પછી કરી લઈશ. અત્યારે જેટલી જ વધારે પ્રેક્ટિસ કરશું એટલા જ સારા નંબર આવશે સોસાયટીમાં. તારી વાત તો સાચી છે બેટા. આ બબીતા છે ને જ્યારે હોય ત્યારે નંબર લઈ જાય અને તારા બાપા એના જ વખાણ કર્યા રાખે છે. એટલે આ વખતે તો નંબર મારે જ લેવો છે. આજ તો મ્યુઝિક ચાલુ કર, ભલે ને મારા પગ દુખે, ગરબાની ધૂમ મચાવી દે. વાહ મમ્મી, આજે તો ધૂમ મચાવી દેવાની છે. તું જા તારું લેસન કર. ના નથી કરું. કેમ વળી? હમણાં તો બહુ કહેતી હતી ને. શાંતિ રાખને ટપુડા. બે બાંધવાનું બંધ કરો ને. ટપુ બટા મ્યુઝિક ચાલુ કર, જા ગરબા લઈએ. પપ્પાનો જ ફોન હશે. હાલો. કાંઈ નહીં, આ ગરબાની પ્રેક્ટિસ કરી છે. આ વખતે તો બબીતાને હરાવી જ દેવાની છે. હું કીધું ઈ અશક્ય છે એમ. એને હરાવીને બતાવું તો હવે તમે જોઈ લેજો ને. ઈ બધી વાત મૂકો. રાતે વહેલા વહી આવજો, જમવાનું બહારથી લેતા આવજો. મારે ગરબાની પ્રેક્ટિસ કરવાની છે એટલે મને છે ને ટાઈમ જ નહીં મળે. ઈ ના બા કાંઈ નહીં. મમ્મી તે જમવાનું બહારથી મંગાવ્યું ને? હા, સાંભળ્યું ને તે? થેન્ક યુ મમ્મી. મારા આજે ઘરનું ખાવાની ઈચ્છા જ નથી. મોઢું તો બહુ ભડાકા નાખે કા? ઘરનું તો કઈ ભાવતું જ નથી. મમ્મી નવરાત્રીનું શું મહત્વ છે ઈ તો કે? હા મમ્મી ઈ તો કે. આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે 2 તાળીના અને 3 તાળીના ગરબા આવે. પણ ખબર નહીં આપણા આજકાલના લોકો પશ્ચિમી સંસ્કૃતિ બાજુ જ વળી ગયા છે. પશ્ચિમી સંસ્કૃતિ એટલે કઈ સંસ્કૃતિ મમ્મી? પશ્ચિમી સંસ્કૃતિ એટલે બહારની સંસ્કૃતિ. બહારના લોકોએ આપણી સંસ્કૃતિ અપનાવી અને આપણા વાળાએ એની સંસ્કૃતિ અપનાવી. કેવું પડે હો બાકી. મમ્મી આપણી સોસાયટીમાં નવરાત્રી કરીએ તો માતાજીની છબી મૂકીએ તો બહાર બીજા બધા મોટા મોટા સ્ટેજ કેમ બનાવે? મમ્મી આપણી સોસાયટીમાં તો માતાજીના ગરબા ચાલતા હોય ને બહાર જઈએ તો કેમ હિન્દી ગીતો પર નાચતા હોય? આ બધાનું કારણ ઈ છે કે નવરાત્રી એક કમાવા માટેનું સંસાધન થઈ ગઈ છે. 3-4 મહિના પોતાની દીકરીઓને કે દીકરાને ગરબા કે ડોડિયા શીખવા માટે બહાર મોકલવાના. પણ સૌથી હારામાં હારું અને આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કાંઈ પણ હોય ને તો શેરી વચ્ચે માતાજીની મૂર્તિ મૂકીને નાની નાની છોકરીઓ ગરબા લે ને એને જ ગરબા કહેવાય. બાકી ઉલળ હાંડિયાની જેમ ઉલળવું ને એને ગરબા ન કહેવાય. ઓહો મમ્મી તને આટલી બધી ખબર પડે છે? ઘરે આવે ગેસ્ટ મમ્મી મારી બેસ્ટ. ઘરે આવે ગેસ્ટ મમ્મી મારી બેસ્ટ. કતી ગયું આ ભેંસ પાસે ભાગવત કરી હોય ને એવું લાગ્યું મને.